ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના માટે એપ્રિલ 2026નો આ મહિનો માત્ર કેલેન્ડરના પાના બદલવા જેવો નથી, પરંતુ વર્ષોથી જોયેલા અધૂરા સપનાઓને સાચા કરવાની દિશામાં એક મજબૂત કદમ સાબિત થવાનો છે। આ સ્ક્રિપ્ટ કર્ક રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવી છે, હોય, પરંતુ હવે 2 એપ્રિલથી તમે આ બંધનમાંથી મુક્ત થઈ રહ્યા છો। મંગળ હવે તમારા ભાગ્યભાવમાં પ્રવેશ કરશે અને આ એ જ મંગળ છે જે તમારા કરિયરનો સ્વામી છે। અત્યાર સુધી જો તમને એવું લાગતું હતું કે તમે મહેનત ઘણી કરો છો પણ નસીબ સાથ નથી આપતું, અથવા નોકરી ધંધામાં કોઈ અદૃશ્ય દિવાલ તમને રોકી રહી છે, તો હવે એ દિવાલ તૂટવા જઈ રહી છે। ભાગ્યની ઉન્નતિ માટે આ એક શ્રેષ્ઠ સમય નિર્ધારિત થઈ ગયો છે। હવે તમારી શક્તિ અને તમારા પ્રયત્નો યોગ્ય દિશામાં ફળ આપશે અને મનમાં રહેલી એ ચિંતા કે એન્ઝાઇટી હવે ધીરે ધીરે ઓછી થશે। બીજો મોટો ફેરફાર 12 એપ્રિલના રોજ થવા જઈ રહ્યો છે, જ્યારે શનિદેવ ઉદય અવસ્થામાં આવશે। શનિદેવ તમારા 7મા અને 8મા ભાવના સ્વામી છે અને અત્યાર સુધી તેઓ અસ્ત હતા, એટલે કે તેમની શક્તિઓ ક્ષીણ થયેલી જણાતી હતી। જ્યારે શનિ અસ્ત હોય ત્યારે ખાસ કરીને વેપાર અને દાંપત્ય જીવનમાં એક પ્રકારની શૂન્યતા કે નિરાશા અનુભવાય છે। જો તમારા જીવનસાથી સાથે અણબનાવ ચાલતો હોય અથવા ભાગીદારીના કામમાં નુકસાન જતું હોય, તો 12 એપ્રિલ પછી શનિની રશ્મિઓ વધતા જ પરિસ્થિતિમાં સુધારો થશે। અત્યારે શનિ 9મા ભાવમાં હોવાથી તે લોકો માટે પણ સુવર્ણ તક છે જેઓ બીજા લગ્ન કરવા ઈચ્છે છે અથવા ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે। આ વાસ્તવિકતા છે। સમય બીજો કોઈ હોઈ શકે નહીં। જો તમે સરકારી નોકરીમાં છો અથવા સરકાર સાથે જોડાયેલું કોઈ કામ અટવાયેલું છે, તો સૂર્યની આ સ્થિતિ તમને પદ અને પ્રતિષ્ઠા અપાવશે। 14 એપ્રિલ પછી ખરમાસ પણ સમાપ્ત થઈ જશે, જેના કારણે ઘરમાં માંગલિક કાર્યો, લગ્ન કે ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે, જે પરિવારમાં ખુશીઓ પાછી લાવશે। ચોથો અને સૌથી મજબૂત સંકેત 19 એપ્રિલથી શુક્રદેવ આપવાના છે। શુક્ર તમારા લાભ ભાવના સ્વામી છે અને તેઓ પોતાના જ ઘરમાં એટલે કે 11મા ભાવમાં પ્રવેશ કરશે। 11મું ઘર એટલે ઈચ્છા પૂર્તિ અને આવકનું ઘર। અત્યાર સુધી તમે જે પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે અને જેનું પરિણામ હજી સુધી નથી મળ્યું, તે તમામ અટકેલા નાણાં કે બોનસ તમને આ સમય દરમિયાન મળી શકે છે। શુક્ર ભૌતિક સુખ સુવિધાઓનો કારક છે, તેથી ગાડી, ઘરેણાં કે વૈભવ
કર્ક રાશિના જાતકો માટે આ એપ્રિલ મહિનો એક નવી શરૂઆત છે, જેમાં તમારે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. તમે જે સંઘર્ષ કર્યો છે તેનું ફળ હવે કુદરત તમને આપવા જઈ રહી છે. બસ તમારી દાનત સાફ રાખજો અને મળતી તકોનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે અને તમને આવનારા સમય માટે તૈયાર કરશે. જો તમને આ વાતોમાં સત્યતા લાગી હોય અને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો તમારી ભાવનાઓ ચોક્કસ વ્યક્ત કરજો. ધર્મલોક હંમેશા તમારી આધ્યાત્મિક અને જીવનલક્ષી ઉન્નતિ માટે કાર્યરત રહેશે. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ સમયનો સદુપયોગ કરી શકે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ જોડાઈ જાઓ, જેથી ભવિષ્યમાં પણ તમને આવા જ માર્ગદર્શન મળતા રહે. આપનો આવનારો સમય અત્યંત મંગલમય અને સમૃદ્ધિદાયક રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. ફરી મળીશું નવા વિચારો અને નવી ઉર્જા સાથે. જય શ્રી રામ.